2026માં શનિ, રાહુ, કેતુ અને ગુરુનો મહાગોચર કોણ બનશે કરોડપતિ, કોણનું ભાગ્ય બદલાવાનું છે। જય શ્રીરામ મિત્રો, આપનું હોમલી સ્વાગત છે વાયરલ જ્યોતિષશાસ્ત્રો ચેનલમાં। મિત્રો, 2026 માત્ર એક નવું વર્ષ નહીં હશે, આવું વર્ષ હશે જ્યાં આકાશમાં થતો દરેક નાનો બદલાવો આપણા ધરતી પર રહેતા તમામ લોકોના જીવનમાં મોટા મોટા તૂફાન લઈ આવી શકે છે। કારણ કે આ વર્ષમાં શનિ, ગુરુ, રાહુ અને કેતુ ચારેય ગ્રહો પોતાની દિશા બદલી રહ્યા છે અને તેમની આ ચાલ માત્ર ચાલ નહીં, કોઈની કિસ્મતનો પાસો પણ ઉલટાવી દેશે। શું તમે તે લોકોમાંથી હોવ જેઓને 2026માં કરોડપતિ બનવાનું સૌભાગ્ય મળશે, અથવા તો તમે તે લોકોમાંથી હોવ જેઓને દરેક પગલું વિચાર વિમર્શ કરીને રાખવું પડશે? તો પ્રિય મિત્રો, આ વિડિયો તમારા માટે છે, ધ્યાનથી સાંભળીશું। સૌપ્રથમ વાત કરીએ કર્મોના ન્યાયાધીશ શનિદેવની, જે 2026ની શરૂઆત સાથે જ શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે। મિત્રો, શનિનું આ ગોચર એવું છે જેમ તમે એક નવા અધ્યાયમાં પગ મૂકતા હોવ, જ્યાં મહેનતને તેનું પૂરું ફળ મળશે અને ઉદાસીનતાને તેની સજા મળશે। કેટલાક લોકો આ વર્ષ પોતાની જિંદગી સંપૂર્ણ રીતે બદલતા જોઈએ તેવી શક્યતા છે। ઘણા લોકો તે મંજિલ સુધી પહોંચશે જ્યાં પહોંચવાનું તેઓએ ફક્ત સ્વપ્નમાં જ જોયું હતું, અને કેટલાકને પોતાના ભૂલોએ ટુકડા ટુકડા કરીને તેની કિંમત ભરવી પડી શકે છે। હવે આવીએ તે ગ્રહ તરફ જેને નામ સાંભળીને ઘણા લોકો સતર્ક થઈ જાય છે। રાહુ કુંભમાં બેસી રહ્યો છે અને 2026ના છેલ્લા મહિનાઓમાં રાહુ મકરમાં પ્રવેશ કરશે। મિત્રો, રાહુની ચાલ કદી સીધી નથી રહેતી, તે અચાનક આપને નીચે પણ લઈ થઈ શકે છે અને અચાનક ઊંચકીને ઉઠાવી પણ લે છે। આજથી સમય છે જ્યારે કેટલાક લોકોની જોડીમાં અચાનક પૈસા, તરક્કી, નવા મોકા વરસી શકે છે, અને હા, કેટલાક લોકો પોતાની જ યોજનાના જાળમાં ફસાઈ પણ શકે છે। આજ તે સમય છે જ્યારે કોઈ સામાન્ય વ્યક્તિ અચાનક કરોડપતિ બની જાય છે અને કોઈની કિસ્મત હાથની રેતની જેમ સરકી જવા લાગે છે। હવે વાત કરીએ જ્ઞાન, સમૃદ્ધિ અને વિસ્તરણના ગ્રહ ગુરુ બૃહસ્પતિની। ગુરુ કર્ક અને સિંહ રાશિમાં ગોચર કરશે, અને મિત્રો, ગુરુ જ્યાં પણ જાય છે ત્યાં આશાઓ ખીલે છે, સપના મોટા બને છે। 2026માં ઘણા લોકો એવો અનુભવ કરશે કે જેવી રીતે કોઈએ તેમની કિસ્મત પર બ્લેસિંગ બટન દબાવી દીધું હોય। ધન, સન્માન, સંબંધોમાં સુધારો બધું જ લાઇનમાં આવવા લાગે છે। ઘણા લોકો આ વર્ષ ખરેખર રાજા જેવું જીવન અનુભવશે, તેમનું વ્યક્તિત્વ ચમકશે, લોકો તેમની આગળ પાછળ ફરશે, અવસર તેમના દરવાજે ખટખટાવશે। અને હવે આવીએ એક એવા ગ્રહ પર જે શાંત રીતે કોઈને કહ્યા વગર તમારી જિંદગીનો રસ્તો બદલી મૂકે છે, તે છે કેતુ। 2026ના અંતમાં કેતુ સિંહમાંથી નીકળી કર્ક રાશિમાં પ્રવેશ કરશે। કેતુનો સમય હંમેશા સચ્ચાઈ સાથે સામનો કરાવે છે, ક્યારે ભાવનાઓથી, ક્યારે આધ્યાત્મિકતા પરથી અને ક્યારે તે જવાબોથી જેને આપણે અંદરથી છુપાઈ રાખીએ છીએ। આ તે સમય હશે જ્યારે ઘણા લોકો સમજશે તેમની સાચી શક્તિ શું છે, સાચો ડર શું છે અને સાચી મંજિલ ક્યાં છે। તો પ્રિય દર્શકો, આપને વિનંતી છે કે વિડીયોને અંત સુધી જરૂર જુઓ, કારણ કે આજે આપણે ઊંડાઈથી આપની સાથે રૂબરૂ થવા જઈ રહ્યા છીએ। તો પ્રિય દર્શકો, વિડીયો આગળ વધારતા પહેલાં કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય લક્ષ્મી નારાયણ લખજો। વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને વિડીયોને તમારો પ્રેમ આપો। તો ચાલો શરૂઆત કરીએ આજની આ જ્યોતિષ યાત્રાની। નંબર 1, સિંહ રાશિ। સિંહ રાશિવાળો 2026 તમારા માટે એવું વર્ષ સાબિત થઈ શકે છે જેમાં ગ્રહોની ચાલ તમને વારંવાર આ અહેસાસ કરાવશે કે જીવન માત્ર ચમક અને શોહરતથી નથી ચાલતું, ક્યારેક અંધકારમાંથી પસાર થવું પણ જરૂરી હોય છે, જેથી તમે તમારી સાચી રોશની ઓળખી શકો। શનિ, રાહુ, કેતુ અને ગુરુ આ ચારેય મહાગ્રહોનું ગોચર આ વર્ષે તમારી જન્મકુંડલીમાં એવું કંપન પેદા કરશે કે ઘણી સ્થિતિઓ તમારા નિયંત્રણથી બહાર જઈ શકે છે। ખાસ કરીને શનિનો અસર તમારી આર્થિક સ્થિતિને પડકાર આપશે, પૈસાનો પ્રવાહ ઓછો થતાં અચાનક અટકી પણ શકે છે, ખર્ચ વધશે, બચત ઓછી થશે અને કેટલાક સિંહ રાશિના જાતકો પોતાને એક એવા વળાંક પર જોવા મળી શકે છે જ્યાં તેમને લાગશે કાશ મેં થોડું સંભળીને નિર્ણયો લીધા હોત। રાહુનો અસર તમારા મનમાં બેચેની, ભ્રમ અને અસુરક્ષાનો ભાવ લાવી શકે છે। ઘણીવાર એવું લાગશે કે જાણે બિનજરૂરી રીતે બધું જ ઉલઝાઈ રહ્યું છે, કામમાં અટકાવો, યોજનાઓમાં વિલંબ અને નિર્ણય લેવામાં મુશ્કેલી આ બધું જ અનુભવી શકાય છે। આજ તે સમય છે જ્યારે તમને તમારી લાગણીઓ પર કાબૂ રાખીને પોતાને માનસિક રીતે મજબૂત રાખવું પડશે। ગુરુની અશુભ દૃષ્ટિ અસર સંબંધો પર ઊંડો પ્રભાવ મૂકી શકે છે। પાર્ટનર સાથે નાની નાની વાતો પર મનદુખત, અંતર, ગેરસમજણ અને ભાવનાત્મક તૂટણની સ્થિતિઓ ઊભી થઈ શકે છે। જે લોકો પહેલાથી સંબંધ સંભાળવામાં સંઘર્ષ કરી રહ્યા છે તેમના માટે આ સમય મોટો ઇમ્તિહાન સાબિત થઈ શકે છે। કેતુનું ગોચર તમારી તંદુરસ્તી પર પણ અસર કરી શકે છે।
ઊર્જા ઓછી થઈ શકે છે, થાક વધી શકે છે અને ઘણા સિંહ રાશિના જાતકો માનસિક તણાવ તથા ભાવનાત્મક થાકનું અનુભવ કરી શકે છે. એવું અનુભવી શકાય કે જાણે બ્રહ્માંડ તમને રોકીને કહી રહ્યું હોય, ધીમે ચાલો, પોતાને સમજવાનો પ્રયત્ન કરો, તમારા અંદર ઝાંખો. પરંતુ યાદ રાખજો, જ્યોતિષ કહે છે કે દરેક મુશ્કેલ સમયમાં એક દૈવી સંદેશ छिपाયેલો હોય છે. આ વર્ષ તમને પડાવવા નહીં, પરંતુ તમને મજબૂત બનાવવા આવ્યું છે. આ જ તે સમય છે જ્યારે સિંહ રાશિને રાજાઓની જેમ જન્મથી નહીં, પરંતુ સંઘર્ષથી પોતાની શક્તિ સાબિત કરવી પડશે. જો તમે ધૈર્ય, સંયમ અને આત્મવિશ્વાસ જાળવી રાખશો, તો આ જ સંઘર્ષ તમને આવનારા વર્ષોમાં ફરીથી શેરની જેમ દહાડવાની શક્તિ આપશે. હવે વાત કરીએ બીજી રાશિની, જે છે ધનુ રાશિ. ધનુ રાશિવાળો, 2026 તમારા માટે તે વર્ષ થઈ શકે છે જ્યારે જીવન તમને વારંવાર શીખવશે કે દરેક તીર નિશાણે લાગતું નથી અને દરેક યાત્રા સરળ નથી હોતી. કારણ કે તમારા તત્વે તમે ચાલો છો. આશાવાદી, સીધી વાત કહેનારા, સપનાઓના મુસાફર. પણ આ વર્ષે ગ્રહોની ચાલ તમને એક એવા વળાંક પર લાવી દેશે જ્યાં તમારી ધૈર્ય શક્તિ, વિશ્વાસ અને આત્મબળની સાચી પરીક્ષા થશે. આ વર્ષે શનિ, ગુરુ, રાહુ અને કેતુનો મહાગોચર તમારી કુંડળીના ઘણા મહત્વના ક્ષેત્રોને હચમચાવી દેશે. સૌપ્રથમ વાત શનિની. તેમનો અસર તમારા આર્થિક જીવનને પડકાર આપશે. ક્યારેક પૈસા હાથમાં આવશે, તો ક્યારેક અચાનક નીકળી જશે. ક્યારેક આશાઓ વધશે, તો ક્યારેક એકાએક તૂટી જશે. જાણે લક્ષ્મીજી તમારા જીવનમાં રીલ જેવી એન્ટ્રીને એક્ઝિટ કરી રહ્યા હોય. ગુરુ, જે તમારા સ્વામી ગ્રહ છે, આ વર્ષે એટલું સહારો નથી આપી શકતા જેટલી તમને આશા હશે. તમને લાગશે કે બધું ઠીક થતું થાય છે અને અચાનક બગડી જાય છે. કામોમાં રૂકાવટો આવશે. ઓફિસની પ્રોજેક્ટ્સ હોય, વેપારના નિર્ણયો હોય કે ઘરના કામ. આ તે સમય હશે જ્યારે તમને લાગશે કે કિસ્મત વારંવાર તમારી પરીક્ષા લઈ રહી છે. રાહુનું ગોચર માનસિક ઉલઝણો વધારી શકે છે. ધનુ રાશિના લોકો તો એવી પણ બેચેન આત્મા ધરાવે છે, નવી વસ્તુઓ શીખવા અને સમજવામાં આગળ. પરંતુ આ વર્ષે રાહુ તમને ખોટી દિશામાં ખેંચવાનો પ્રયાસ કરી શકે છે. ક્યારેક ભ્રમ, ક્યારેક ખોટા નિર્ણયો, ક્યારેક અચાનક તણાવ. જાણે મન કહી રહ્યું હોય રોકાઈ જા, અને પરિસ્થિતિઓ કહી રહી હોય ઝડપથી દોડો. કેતુ તમારા સ્વાસ્થ્ય ક્ષેત્રને અસર કરશે. ઊર્જા ઘટી શકે છે, ઊંઘમાં પરેશાની થઈ શકે છે, થાક અનુભવાઈ શકે છે. ક્યારે દિલ ઉદાસ, ક્યારે મન ભારે, ક્યારે એવું લાગશે જાણે જીવન તમને કોઈ ઊંડા આત્મસંઘર્ષમાંથી પસાર થવાની તૈયારી કરાવી રહ્યું છે. 2026 તમારા માટે સંઘર્ષનું વર્ષ છે. પરંતુ ધ્યાન રાખજો, ધનુ રાશિ હંમેશા રાખમાંથી ઉઠીને ઉડતી રાશિ માનવામાં આવે છે. આ વર્ષ તમને પતન આપવા માટે નહીં, પરંતુ તમારા અંદરના મહાન યોદ્ધાને જાગૃત કરવા આવ્યું છે. ગ્રહોની આ પડકાર તમારા જીવનમાં એક મોટી શીખ, ઊંડો અર્થ અને મજબૂત માનસિક શક્તિ લઈને આવશે. યાદ રાખજો, ધનુષમાંથી તીર છોડતા પહેલાં તેને પાછળ ખેંચવામાં આવે છે. એ જ રીતે 2026 પણ એવો સમય છે, પાછળ ખેંચાવાનો, તૈયાર થવાનો, મજબૂત બનવાનો, જેથી યોગ્ય સમય આવે ત્યારે તમારું લક્ષ્ય, તમારી સફળતા અને તમારી રોશની દૂર સુધી દેખાય. હવે વાત કરીએ ત્રીજી અને અંતિમ રાશિની, જે છે મેષ રાશિ. મેષ રાશિના જાતકો, તમે અગ્નિ તત્વથી ચાલતી એવી રાશિ છો જે રોકાતી નથી, ન ડરે છે, ન પાછું હટે છે. પરંતુ આ વર્ષ તમારી આગ, તમારી હિંમત અને તમારા ગુસ્સાની ત્રણેયની સાચી પરીક્ષા લેવાનું છે. આ વર્ષે શનિ, ગુરુ, રાહુ અને કેતુનો મહાગોચર મળી તમારી જીવનયાત્રામાં ઘણા ઉતાર ચઢાવ લાવી શકે છે. સૌપ્રથમ વાત કરીએ શનિની. શનિનો અસર તમારા કરિયર ક્ષેત્રમાં તણાવ વધારી શકે છે. ઓફિસમાં સહકર્મચારીઓ સાથે મતભેદ, ગેરસમજણ, વાદ-વિવાદની સ્થિતિ ઊભી થઈ શકે છે. ક્યારેક લાગશે કે લોકો તમારી મહેનતને સમજી રહ્યા નથી. ક્યારેક લાગશે કે તમારા વિરોધમાં કોઈ અદૃશ્ય હવા ચાલી રહી છે. પણ યાદ રાખો, આ શનિનો જ રીત છે, તમને ધૈર્ય અને સંયમ શીખવાડવાનો. ગુરુનો નબળો અસર તમારી આર્થિક સ્થિતિને હચમચાવી શકે છે. ખર્ચ અચાનક વધશે, આવતો પૈસો અટકી શકે છે, અને કેટલાક મેષ રાશિના લોકો પોતાને આ વર્ષે એવું કહેતા પામશે કે આ બધું મારા સાથે જ કેમ થઈ રહ્યું છે. પરિસ્થિતિ એવી બનશે કે તમને દરેક પગલું વિચાર વિમર્શ કરીને લેવું પડશે, નહીં તો આર્થિક અસંતુલન વધી શકે છે. રાહુ તમારી માનસિક ઊર્જાને અસર કરી શકે છે. અજાણી ભય, બેચેની, ઓવરથિંકિંગ અને અચાનક સર્જાયેલી ઉલઝણો તમારી જીવનશૈલીને પ્રભાવિત કરી શકે છે. કેટલાક મેષ જાતકોને લાગશે કે તેઓ એવી વસ્તુઓ માટે તણાવ લઈ રહ્યા છે જેનો કોઈ અર્થ નથી. પણ રાહુ તો એ જ કરે છે, મનને માયાજાળમાં બાંધી દે છે.
કેતુ પણ પોતાની ભૂમિકા ભજવશે. સંબંધોમાં અંતર, પોતાના પણમાં ઘટાડો અને અંદર એક અજાણી ખાલીપાણાની ભાવના ઊભી થઈ શકે છે, જેમ કે લોકો વચ્ચે હોવા છતાં એકલું અનુભવવું. કેતુ તમને અંદર ઝાંખવા, તમારા નિર્ણયો સમજીને સાચી દિશા પસંદ કરવા માટે મજબૂર કરશે. 2026 તમારા માટે સંઘર્ષનું વર્ષ છે, પરંતુ મેષ રાશિ ક્યારેય સંઘર્ષથી ડરતી નથી. આજ તે સમય છે જ્યારે તમારો સાહસ, તમારો જજ્બો અને તમારી આગ તમને અંદરથી મજબૂત બનાવશે. ગ્રહો કેટલા પણ પ્રતિકૂળ હોય, મેષ રાશિની આત્મા હંમેશા યુદ્ધા રહે છે. તમે પડીને પણ ઉઠો છો અને ઉઠીને પણ આગળ વધો છો. યાદ રાખો, ક્યારેક બ્રહ્માંડ તમને રોકીને ફક્ત આ પૂછે છે કે શું તમે સાચી દિશામાં આગળ વધી રહ્યા છો? અને મેષ રાશિની ખાસિયત એ છે કે દિશા એકવાર નક્કી થઈ જાય તો આખી દુનિયા પણ તમને રોકી શકતી નથી. તો મિત્રો, 2026 કોઈ સામાન્ય વર્ષ નથી. આ એક એવો વળાંક છે જ્યાં ગ્રહો તમારી કિસ્મતને આકાશ સુધી પહોંચાડી શકે છે અથવા તમને ફરી નવેસિરે શરૂઆત કરવાનો મોકો આપી શકે છે. જે લોકો મહેનત કરશે, સાચી દિશામાં ચાલશે અને પોતાના કર્મોને સ્વચ્છ રાખશે, તે આ વર્ષ સાચે જ ભાગ્યના ચમકતા તારા બની શકે છે. અને જે લાપરવાહી કરશે, ગ્રહો તેમને રોકીને કહી દેશે કે હવે સંભળી જાઓ નહીં તો ઘણું હાથમાંથી નીકળી જશે. તો તૈયારી કરી લો, 2026 છે પરિવર્તનનો વર્ષ છે. તો પ્રિય દર્શકો, તમને માહિતી કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જરૂર જણાવશો. ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને તમારા પ્રિય સાથીઓ સાથે જરૂર શેર કરો. હર હર મહાદેવ. ઈશ્વરની કૃપાથી તમે બધા એ તમારું જીવન સુખ સમૃદ્ધિથી વેતાવો. મળીએ નવી વિડીયોમાં. ધન્યવાદ.